નમસ્કાર, આધ્યાત્મિક મહાશક્તિમાં હું મોનાલી સોની આપ સૌનું સ્વાગત કરું છું। આજે આપણે જાણીશું કે આપણા ઘરનો જે મુખ્ય દ્વાર છે તે કયા પ્રકારનો હોય તો આપણને સકારાત્મક પરિણામ આપે છે અને સાથે સાથે કેટલાક દ્વાર જે નેગેટિવ ઉર્જા આપે છે તેને હંમેશા લેતી વખતે આપણે આ પ્રકારની પ્રોપર્ટીમાં ટાળવું જોઈએ। ખાસ કરીને વાત કરીએ ઘરના મુખ્ય દ્વારની જે ઉર્જા બિંદુ છે, કારણ કે ઘરમાં હંમેશા સકારાત્મક ઉર્જા પણ આવે છે અને નકારાત્મક ઉર્જા પણ આવે છે, તો આપણું પ્રવેશ દ્વાર કયા પ્રકારની ઉર્જા વધારે પ્રવાહ કરે છે તેના પર ચોક્કસથી ધ્યાન આપવું જરૂરી છે। ઘરના પ્રવેશ દ્વારની જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે આપણા ઘરનું જે મુખ્ય દ્વાર છે તે વ્યક્તિ માટે ખૂબ જ ખુશીઓ લઈને આવે છે, નવી તકો લઈને આવે છે, સફળતા લઈને આવે છે અને સારી એવી પ્રગતિ લઈને આવે છે। તે માટે ઘરનું મુખ્ય દ્વાર સકારાત્મક હોવું ખૂબ જ જરૂરી છે। પરંતુ જો આ દ્વાર તરફથી તમને હંમેશા નેગેટિવિટી ઉર્જાનો પ્રાપ્ત થતી હોય, તમારા જીવનમાં તકલીફો, આકસ્મિક ખર્ચા કે આકસ્મિક અડચણો આવતી હોય તો ચોક્કસથી તમારા ઘરના મુખ્ય દ્વારમાં નેગેટિવ ઉર્જામાં છે તેવું પણ આપણે જોઈ શકાય છે। તેના માટે સર્વપ્રથમ તમારા ઘરની દિશા કઈ છે તે તમારા માટે જાણવું ખૂબ જ જરૂરી છે। ઘરના મુખ્ય દ્વારની દિશા કઈ છે તેના માટે ઘણા લોકોમાં ગેરસમજ પ્રવર્તેલી છે। ઘણા લોકો ઘરની અંદર જેવા આવે છે અને તે દિશાને પોતાના ઘરની દિશા સમજી બેસે છે, પરંતુ આ ગેરસમજને દૂર કરવી ખૂબ જ જરૂરી છે। તે માટે તમારે તમારા ઘરના સેન્ટરમાં ઊભા રહી જવું જોઈએ અને તમે તમારા ઘરનો જે મુખ્ય દ્વાર છે તેની તરફ જ્યારે બહાર નીકળો છો તે દિશા જે તમને જોવા મળે છે તે દિશા તમારા ઘરની મુખ્ય દિશા ગણવામાં આવે છે, એટલે કે તે દિશાનો પ્રવેશ દ્વાર તમારા ઘરનો દ્વાર ગણવામાં આવે છે। આપણા શાસ્ત્રમાં 16 દિશાનું વર્ણન કરવામાં આવ્યું છે અને તે 16 દિશામાં ટોટલ 32 પ્રકારની એન્ટ્રીઓનું પણ તેમાં વર્ણન કરવામાં આવ્યું છે। દરેક દિશા પર અને દરેક પદ ઉપર દેવ અને દાનવો અલગ અલગ રીતે બિરાજમાન છે, માટે ઘરની મુખ્ય દિશા શુભ હોવી તે વ્યક્તિ માટે વિશેષજ્ઞ પાસેથી જાણવું ખૂબ જ જરૂરી। હવે આગળ વાત કરીએ છીએ કે જ્યારે આપણી મહત્વની 4 દિશા પૂર્વ, પશ્ચિમ અને ઉત્તર, દક્ષિણ, તેના દરેક ખૂણામાં તેની ઉપદિશાઓ આવેલી છે। તે ઉપદિશાની જો આપણે વાત કરીએ તો સાઉથ ઈસ્ટ, સાઉથ વેસ્ટ, નોર્થ ઈસ્ટ અને નોર્થ વેસ્ટ, તે પ્રમાણે 4 દિશા છે, એટલે કે ઈશાન કોણ, નૈઋત્ય કોણ, આગ્નેય કોણ અને વાયવ્ય કોણ। આ 4 દિશાના દ્વારને વાસ્તુશાસ્ત્ર પ્રમાણે એટલા પોઝિટિવ નથી માનવામાં આવતા, કારણ કે જે મહત્વની 4 દિશા છે તેમાં પણ કેટલાક પદ ઉપર જો તમારા ઘરની એન્ટ્રી હોય છે, તમારા ઘરનો મુખ્ય દ્વાર હોય છે તો તેને પોઝિટિવ માનવામાં આવે છે, પરંતુ જે આ 4 ઉપદિશાઓ છે તે 4 ઉપદિશાના કેટલાક પદને જ ખૂબ જ પોઝિટિવ માનવામાં આવે છે, તેના દરેક પદને એટલા પોઝિટિવ માનવામાં નથી આવતા। માટે તમારા ઘરનો મુખ્ય દ્વાર કઈ દિશામાં આવે છે તે તમારે ચોક્કસથી જાણવું જોઈએ। ખાસ કરીને તમે તમારા કોઈ ઘર લઈ રહ્યા છો, કારણ કે ઘર લેવું એ દરેક વ્યક્તિનું સપનું હોય છે અને તે સપનાનું ઘર વ્યક્તિને એવું હોય છે કે ખૂબ જ સારું, પોઝિટિવ, સકારાત્મક ઉર્જાવાળું હોય। તેના માટે તમારે કેટલાક વાસ્તુના નિયમો જરૂરથી જાણવા જોઈએ। આગળ વાત કરીએ તો જે પોઝિટિવ દિશા છે જેના આપણે ગણવામાં આવે છે કે પૂર્વ દિશા, તેને ખૂબ જ પોઝિટિવ દિશા ગણવામાં આવે છે, કારણ કે ત્યાંથી સકારાત્મક પ્રવાહ સતત વધતો રહે છે। તેવી જ રીતે જો આપણે બીજા સકારાત્મક દ્વારની વાત કરીએ તો જે ઉત્તર દિશાનો દ્વાર છે, એટલે કે ઉત્તરમુખી દ્વાર વ્યક્તિના જીવનમાં ખૂબ જ સારું ફળ પ્રાપ્ત કરાવે છે, તેના જીવનમાં ખૂબ જ સારી સુખ, સમૃદ્ધિ અને પ્રગતિ લઈને આવે છે। પરંતુ કેટલાક પદ દ્વારા નિશ્ચિત થાય છે કે તે દ્વાર તમને કેટલા મુજબ, કેટલા પ્રમાણમાં તમને સુખ સમૃદ્ધિ આપે છે। હકીકતમાં એક વિશેષજ્ઞ પાસેથી જાણીને જે પ્રમાણે મેં 32 પ્રકારના દ્વારની એન્ટ્રી બતાવી છે તે પ્રમાણે સૌથી શ્રેષ્ઠ દ્વાર પસંદ કરવો જોઈએ। આગળ જ્યારે આપણે વાત કરીએ છીએ તો જે દક્ષિણની દિશા છે, બને ત્યાં સુધી દક્ષિણમુખી ઘર લેવાનું લોકો ટાળતા હોય છે, અને કારણ કે તે યમની દિશા છે એટલે નેગેટિવિટી ત્યાં આગળ વધુ રહેલી છે। પરંતુ જે દક્ષિણ દિશાના પણ પદ છે તેને પણ એક પદને, જે 3જા નંબરનું પદ છે તેને ખૂબ જ શુભ માનવામાં આવે છે, જેને S3ની એન્ટ્રી ગણવામાં આવે છે। આગળ વાત કરીએ પશ્ચિમ દિશા।
પશ્ચિમ દિશા જે વ્યવસાય સાથે ખૂબ જ સારી રીતે સંકળાયેલી છે, કોઈ પણ એવું મનોરંજનનું ક્ષેત્ર કે કોઈ પણ એવું ક્ષેત્ર કે જેમાં સતત કોઈ કાર્ય કરવાનું છે, મનોરંજન કરવાનું છે, લોકો ત્યાં ખુશ થાય છે જવાનું, આવા પ્રકારની જો પ્રોપર્ટી તમે ત્યાં બનાવો છો તો વેસ્ટ ડિરેક્શનમાં તે ખૂબ જ શુભ સાબિત થાય છે. આગળ હવે વાત કરીએ કે ઘરનો પ્રવેશ દ્વાર કેવી રીતે શુભ બનાવી શકાય છે. તો સર્વપ્રથમ કે તમારું જે ઘરનો પ્રવેશ દ્વાર છે તેનો જે દરવાજો છે તે સાંકડો ના હોવો જોઈએ, તે થોડો મોટો હોવો જોઈએ, તે થોડો ખુલ્લો હોવો જોઈએ, કારણ કે ત્યાંથી સતત અને સતત પ્રવાહિત જે ઉર્જા છે તે સકારાત્મક રીતે ઘરમાં આવતી હોય છે. ઘરના લોકો સાથે કે ઘરમાં કોઈ પણ બહારની વ્યક્તિ આવે છે તેના દ્વારા ઘરમાં ઉર્જા આવતી હોય છે અને આ ઉર્જા સકારાત્મક આવે તેના માટે પણ આ દ્વારનું ખૂબ જ મહત્વ ગણવામાં આવે છે. માટે તમારે કેટલાક પ્રકારની નેગેટિવિટી દૂર રહે તેના માટે પણ તમારે કેટલાક ઉપાયો કરવા જોઈએ. જેમ કે તમારે તમારું જે દરવાજો છે તેને તમારે લાકડાનો બનાવવો જોઈએ, તેના કારણે પણ વાસ્તુ દોષ દૂર થાય છે. સાથે સાથે તમારે તમારા ઘરના આંગણા ઉપર એટલે કે જે મુખ્ય દરવાજો છે તેની ઉપર તમારે સ્વસ્તિકનું નિશાન બનાવવું જોઈએ, જે ખૂબ જ શુભ ફળ આપનારું છે. અને સાથે સાથે સ્વસ્તિક કરવાથી પણ કેટલાક પ્રકારના વાસ્તુ દોષ દૂર થાય છે. સાથે સાથે તમારો જે દરવાજો છે તેના એક ખૂણા પર તમે થોડી ફટકડી લગાવી શકો છો. આવું કરવાથી ઘરમાં કોઈ પણ પ્રકારની નેગેટિવ ઉર્જા અંદર આવતી નથી. ઘરમાં હંમેશા સકારાત્મક ઉર્જાનો વાસ થાય તે માટે તમે અશોકના પાનનું તોરણ, ખાસ કરીને તમે 11 અશોકના પાનનું તોરણ જો તમારા ઘરના મુખ્ય દ્વાર ઉપર લગાવો છો તો તમારા ઘરમાં સુખ અને સમૃદ્ધિ અને સકારાત્મકતા, પોઝિટિવિટી અવિરતપણે આવતી રહે છે. ઘરનો જે મુખ્ય દ્વાર છે, ખાસ કરીને ઘણા બધા લોકો ઘરની બહાર કચરો, ચંપલો વગેરે જેવું મૂકી દેતા હોય છે, તેના કારણે પણ ઘરમાં જે શુદ્ધ ઉર્જા છે તે આવવામાં પ્રતિબંધ થાય છે. માટે તમારે તે પ્રકારની ગંદકી બને તેટલી તમારા ઘરથી દૂર કરવી. આગળ જ્યારે મહત્વની વાત કરીએ તો કેટલાક ઘરમાં જે ઘરના દરવાજા હોય છે તેમાં 2 દરવાજા હોય છે અને બંને દરવાજા તરફથી આવન જાવન ચાલુ હોય છે, તેના કારણે પણ થોડોક વાસ્તુ દોષ નિર્માણ થાય છે. તેનું મુખ્ય કારણ એ છે કે ઘરના કોઈ પણ 2 દરવાજા હોય જ્યાંથી તમે આવી અને જઈ શકો છો તે એકબીજાની સામસામે ના હોવા જોઈએ, કારણ કે જ્યારે તમારા એક દરવાજાથી પોઝિટિવ ઉર્જા આવતી હોય છે તો બીજા દ્વારેથી તે નીકળી જાય છે. માટે તમારે હંમેશા તેને અલગ અલગ દિશામાં રાખવા ખૂબ જ જરૂરી હોય છે. માટે હંમેશા નવી પ્રોપર્ટી લેતી વખતે, મિલકત લેતી વખતે ખાસ ઘરમાં વાસ્તુ અનુરૂપ મુખ્ય દ્વાર છે કે નહીં તેની ચોકસાઈ કરવી જરૂરી છે. આગળ જ્યારે વાત કરીએ તો તમારા ઘરમાં જે દરવાજાનો રંગ છે તે પણ તમે ઝોનલ વાઇઝ નક્કી કરો, એટલે કે જે દિશાઓ છે તેને અનુરૂપ રંગ લો છો તો પણ તે તમારા માટે ખૂબ જ શુભ ફળદાયી હોય છે. જેમ કે તમારા ઘરનું અગર જો પૂર્વ દિશા છે તો તમે તેમાં આછો લીલો અથવા તો બને તેટલા લાકડાનો કલર એટલે કે બ્રાઉન કલરનો ઉપયોગ કરી શકો છો. કોઈ પણ રીતે તમારે કાળા કલરને અવોઇડ કરવું જોઈએ, કાળો રંગ દરવાજા ઉપર ના લગાવવો જોઈએ. આગળ જ્યારે વાત કરી કે પશ્ચિમમુખી તમારું ઘર છે તો તમારે તેમાં ગ્રે કલરનો દરવાજો બનાવી શકો છો. તમારું ઘર નોર્થ દિશામાં છે તેનો મુખ્ય દ્વાર, તો તમે તેમાં થોડો આછો વાદળી રંગ પણ તમે કરી શકો છો. અને સાથે સાથે જો સાઉથમુખી એટલે કે દક્ષિણમુખી ઘર છે તો ત્યાં આગળ તમે આછો લાલ એટલે કે બ્રાઉનિશ જેવો કલર અથવા પીળો રંગ પણ તમે ત્યાં કરી શકો છો. આગળ જ્યારે વાત કરીએ તો જ્યારે આ જે દરવાજા છે તેને પણ તમારે હંમેશા અંદરની તરફ ખુલે તે પ્રકારે ગોઠવણ કરવી જોઈએ. ખાસ કરીને દરવાજાની આગળ કોઈ પણ તિરાડો ના હોવી જોઈએ, તે દિવાલોમાં કોઈ ખાડા ના હોવા જોઈએ. ખાસ કરીને આપણા ઘરનો જે દરવાજો છે તેની બહારની તરફ પણ કોઈ મોટા બીંબ ન હોવા જોઈએ. કોઈ પણ પ્રકારે ત્યાંથી સકારાત્મક ઉર્જા અવરોધાય તેવી કોઈ પણ વસ્તુ ના હોવી જોઈએ. જેમ કે ત્યાં આગળ તમારા ઘરની એકદમ સામે કોઈ ઊંચી ઇમારતો હોવી કે પછી ત્યાં આગળ કોઈ પ્રકારનું મંદિર હોવું જેની ધજાનો પડછાયો પણ તમારા ઘર ઉપર પડે છે તો તે પણ સારું નથી માનવામાં આવતું. તો આ સાથે મેં જે ઘરને મુખ્ય દ્વારને લગતા કેટલા વિશેષ ઉપાયો તમને જણાવ્યા છે તે કરીને ચોક્કસથી તમે પણ તમારા ઘરની સકારાત્મક ઉર્જાના પ્રવાહને વધારી શકશો અને તે દ્વાર દ્વારા તમે પ્રગતિ અને ઉન્નતિ કરી શકશો. તે સાથે હું વિદાય લઉં છું. નમસ્કાર.